વિરમગામમાં વરસાદી પાણીને લઈ અને જનજીવન એ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। 5 દિવસ બાદ પણ હજુ પાણી નથી ઓસર્યા। બસ સ્ટેન્ડમાં હજુ પણ 3 ફૂટ સુધીનું પાણી ભરાયેલું છે। એસટી ડેપોની બસો એ બહાર રાખવામાં આવી રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો। બસનો જે રૂટ છે તે મુજબ ન ચાલતા હવે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। અંદાજે અત્યારે વિરમગામ ખાતે 18 થી 20 ઇંચ જેટલો વરસાદ જે વરસી રહેલો એના કારણે આપણે જે વિરમગામ બસ સ્ટેશન અને વર્કશોપ ખાતે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયેલ છે, જેના કારણે હાલ આજના દિવસથી આપણે 5 થી 6 રૂટો જેટલા ચાલુ કરેલા છે, પરંતુ જેમ પાણી ઓસરતા જશે એમ આપણે ધીમે ધીમે તમામ રૂટો ચાલુ કરીશું। અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। આપ જોઈ શકો છો કે વિરમગામ એસટી જે સ્ટેન્ડ છે તે છેલ્લા 5 દિવસથી હજુ પણ પાણીમાં ગરકાવ છે। ટીચણસમાણા પાણી હજુ પણ ભરાયેલા છે। વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ વિરમગામના એસટી જે બસ સ્ટેન્ડ છે ત્યાં હજુ પણ આપ જોઈ શકો છો કે ટીચણસમાણા પાણી ભરાયેલા છે, જેના કારણે બસો જે છે તે અત્યારે બસ સ્ટેન્ડની બહાર રાખવાની ફરજ પડી રહી છે। અત્યાર સુધી અનેક રૂટો પણ બંધ હતા અને અત્યાર સુધીમાં આજથી 5મા દિવસે સતત રૂટો પણ બંધ હતા અને આજે પ્રજાની સવલત માટે થઈને અત્યારે તાત્કાલિક રૂટો પણ શરૂ કરવામાં આવે છે। 4 થી 5 અત્યારે રૂટો અમદાવાદથી સહિતના જે રૂટો છે તે પણ અત્યારે શરૂ કરવામાં આવે છે। ત્યારે કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।